હલો દોસ્તો, કેમ છો? મજામાં ને? ઇન્ડો આઈએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ પિંગાલી વંકૈયાના બારામાં છે. તો જુઓ, પિંગાલી વંકૈયા અત્યારે ન્યૂઝમાં કેમ છે? તો આજથી થોડા દિવસ પહેલાં પિંગાલી વંકૈયાની બર્થ એનિવર્સરી હતી અને એમની બર્થ એનિવર્સરીના દિવસે આપણા વાઇસ પ્રેસિડન્ટ એટલે કે ઉપરાષ્ટ્રપતિ જેમનું નામ છે વંકૈયા નાયડુ, તો તેમણે આ પિંગાલી વંકૈયાને ટ્રિબ્યુટ આપ્યું છે. તો જો ટ્રિબ્યુટ આપ્યું તો એની પાછળનું કંઈક તો કારણ હશે ને. તો જો આ જે પર્સનાલિટી છે તો તે હિસ્ટ્રીમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ પિંગાલી વંકૈયા ઇન્ડિયાના એક ફ્રીડમ ફાઇટર હતા. એની સિવાય ઇન્ડિયાનો જે હાલનો નેશનલ ફ્લેગ છે, ઇન્ડિયાનો હાલનો નેશનલ ફ્લેગ, જુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, યાદ રાખજો. ઇન્ડિયાનો જે હાલનો નેશનલ ફ્લેગ છે તો તેના ડિઝાઇનર પણ આ પિંગાલી વંકૈયા જ હતા. તો આ તમારે યાદ રાખવાનું છે. પિંગાલી વંકૈયા કોણ હતા? તો એક ફ્રીડમ ફાઇટર હતા અને ઇન્ડિયાનો જે હાલનો પ્રેઝન્ટ નેશનલ ફ્લેગ છે તો તેની જે ડિઝાઇન છે તો આ પિંગાલી વંકૈયાની ડિઝાઇનના ઉપર જ આધારિત છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો આમનો જીવનકાળ કેટલો રહ્યો છે તો 1876 થી લઈને 1963 સુધીનો આમનો જીવનકાળ રહ્યો છે. તો આવા યુપીએસસીમાં આ પ્રકારના ક્વેશ્ચનો નહીં આવે, જસ્ટ તમને ઇન્ફોર્મેશન માટે છે, એ તમને ખબર પડી ગઈ. અને જો પિંગાલી વંકૈયાને કયા કયા સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ હતો, તો ખાસ કરીને જે જીઓલોજી છે, એજ્યુકેશન છે, એગ્રીકલ્ચર છે અને લેંગ્વેજીસ છે, તો આમાં મેઇનલી પિંગાલી વંકૈયાને ઇન્ટરેસ્ટ હતો. અને કયા સ્ટેટથી બિલોંગ કરતા હતા તો આ પણ તમને ખબર હોવી જોઈએ કે પિંગાલી વંકૈયા જે હાલનું આંધ્રપ્રદેશ છે તો એમાં જે મસુલીપટ્ટનમ નામનું પ્લેસ છે તો તેના નજીક એક ગામ છે, તો એ ગામનું તમારે નામ યાદ રાખવાની જરૂર નથી, પણ આ પર્સનાલિટી કયા સ્ટેટથી બિલોંગ કરે છે એ તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો આંધ્રપ્રદેશથી બિલોંગ કરે છે, આ તમને ખબર પડી ગઈ. અને આપણા જે વંકૈયા નાયડુ અત્યારે વાઇસ પ્રેસિડેન્ટ છે તો તે પણ ક્યાંક ને ક્યાંક આંધ્રપ્રદેશથી પોતાનું રિલેશન ધરાવે છે. તો એક કહેવાય ને કે બંનેની સરનેમ પણ સેમ છે અને એના હિસાબથી કંઈક બોન્ડિંગ આમનું વધારે જોવા મળે છે. લાસ્ટ યર પણ આપણા વાઇસ પ્રેસિડેન્ટે એમને ટ્રિબ્યુટ આપ્યું હતું અને આપણે લાસ્ટ યર પણ આના વિશે આર્ટિકલ છે તો તેને શેર કર્યો હતો. તો આ જ પ્રકારે જ્યારે પણ હિસ્ટ્રીની કોઈ પણ પર્સનાલિટી ન્યૂઝમાં આવે ને તો તમારે શું કરવાનું, કરંટને તમારા સ્ટેટિક સાથે લિંક કરી દેવાનું અને આ જ રીતે તમારે પ્રિપેરેશન કરવાની છે. તો અહીંયા તમારે કયા બે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ નીકળે છે કે પિંગાલી વંકૈયા કોણ હતા? તો ઇન્ડિયાના એક ફ્રીડમ ફાઇટર હતા. અને આપણો ઇન્ડિયાનો જે નેશનલ ફ્લેગ છે તો તેને કોને ડિઝાઇન કર્યો હતો? તો પિંગાલી વંકૈયાએ ડિઝાઇન કર્યો હતો. તો આ જે ક્વેશ્ચન છે તો અહીંયાથી બની શકે છે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને તો તે યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણેય માટે 5 સ્ટાર આર્ટિકલ છે. યાદ રાખજો, અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. અને આ જે આર્ટિકલ છે તો તે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગના બારામાં છે. જુઓ, તમે વારંવાર પ્રાયોરિટી સેક્ટર વિશે સાંભળ્યું હશે અને અત્યારે આ ન્યૂઝમાં કેમ છે, આપણી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે ને તો તેણે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગનો જે સ્કોપ છે તો તેને વધારી દીધો છે. જો વેરિયસ સેક્ટર પ્રાયોરિટી સેક્ટરમાં આવે, હવે તમે પ્રાયોરિટી સેક્ટરથી સમજી શું શકો છો? માની લો કે એક એજ્યુકેશન છે તો તે એક પ્રાયોરિટી સેક્ટર છે, એમએસએમઈ છે તો એ પ્રાયોરિટી સેક્ટર છે, એના સિવાય એગ્રીકલ્ચર એક પ્રાયોરિટી સેક્ટર છે, એક્સપોર્ટ ક્રેડિટ છે તો એ પ્રાયોરિટી સેક્ટર છે, એના સિવાય લોકોને હાઉસિંગની લોન આપી તો એ પ્રાયોરિટી સેક્ટર છે. તો આ બધા વેરિયસ પ્રાયોરિટી સેક્ટર કહેવાય. હવે પ્રાયોરિટી સેક્ટર આને આપણે કેમ પ્રાયોરિટી આપી? તો જો એનું કારણ એ છે કે માની લો કે કોઈ બાળક છે તો તે એજ્યુકેશનમાં કહેવાય ને કે એ શિક્ષણમાં ખૂબ જ હોશિયાર છે અને એ બાળક છે ને તો તે ક્યાંક ને ક્યાંક ગરીબ પરિવારથી બિલોંગ કરે છે અને આની પાસે વધુ પૈસા નથી કે તે એક હાયર એવી એક ઇન્સ્ટિટ્યુશનની અંદર પોતાની ફી ભરીને, લાખો રૂપિયાની ફી ભરીને સ્ટડી કરી શકે, પણ એ બાળક છે તો ખૂબ જ હોશિયાર છે. તો આવા બાળકને એજ્યુકેશન લોન મળવી જોઈએ. જો બેંકો બધી જો લોન છે તો તે જે કહેવાય ને કે અમીર લોકોને જ આપવા માંડશે, મોટા મોટા બિઝનેસમેન માલ્યા અને નીરવ મોદી જેવા લોકોને જ આપવા માંડશે. તો આવા જે ગરીબ વિદ્યાર્થીઓ જે ભણવા માંગે છે તો એવા લોકોને લોન નહીં મળે. સમજી ગયા? તો એટલા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દરેક બેંક માટે મેન્ડેટરી કર્યું છે, કોમર્શિયલ બેંક માટે, કે ભાઈ તમે જે લોન આપો છો 100% લોન, એમાંથી 40% લોન, યાદ રાખજો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કહું છું કે દરેક બેંક જે શેડ્યુલ કોમર્શિયલ બેંક છે તો તેની માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મેન્ડેટરી કર્યું છે કે તમે જે લોન આપો છો, તમે જે 100% લોન આપો છો એમાંથી 40% લોન આવી પ્રાયોરિટી સેક્ટરને જવી જોઈએ. અને પ્રાયોરિટી સેક્ટર કયા કયા છે મેં તમને પહેલાં પણ કીધું છે કે ખાસ કરીને જે એજ્યુકેશન છે તો એ પ્રાયોરિટી સેક્ટર છે, એગ્રીકલ્ચર પ્રાયોરિટી સેક્ટર છે, વીકર સેક્શન જેવા કે એસસી છે, એસટી છે, ઓબીસી છે, તો આ બધા વીકર સેક્શનમાં આવે છે તો એમને પણ પ્રાયોરિટી સેક્ટરમાં ગણવામાં આવે છે. એના સિવાય એગ્રીકલ્ચરને પ્રાયોરિટી સેક્ટરમાં ગણવામાં આવે છે. પછી એક્સપોર્ટ ક્રેડિટ છે તો એને પ્રાયોરિટી સેક્ટરમાં ગણવામાં આવે છે. રિન્યુએબલ એનર્જી છે તો એને પ્રાયોરિટી સેક્ટરમાં ગણવામાં આવે છે. એમએસએમઈને પ્રાયોરિટી સેક્ટરમાં ગણવામાં આવે છે. સમજી ગયા? એટલે માની લો કે જે એગ્રીકલ્ચર છે, હવે ફાર્મર ગરીબ છે અને ગરીબ ફાર્મરને જો લોન નહીં આપવામાં આવે તો ગરીબ ફાર્મર પોતાના ખેતની અંદર જે ધાન છે તો તેને ઉગાઈ નહીં શકે, જે પાકો છે તો તેને ઉગાઈ નહીં શકે. અને આ લોકો જો આપણા ખાસ કરીને જે ખેડૂતો જો પોતાના ખેતરોની અંદર ને વાડીની અંદર કહેવાય ને કે પાકને ઉગાડી નહીં શકે તો લોકો ખાશે શું? સમજી ગયા? મોટી આ જે લોનો છે તો ફક્ત બેંકો મોટા મોટા બિઝનેસમેનને જ આપશે, તો આ જે ખેડૂતો અને જે ગરીબ લોકો છે તો એને લોન નહીં મળી શકે. અને એટલા જ માટે રિઝર્વ બેંકે અમુક સેક્ટરને પ્રાયોરિટી સેક્ટર તરીકે ડિફાઇન કર્યા છે કે ભાઈ આ સેક્ટર પ્રાયોરિટી સેક્ટર છે અને બેંકે જે લોન 100% લોન આપે છે એમાંથી 40% લોન આ પ્રાયોરિટી સેક્ટરને આપવી જ પડશે. સમજી ગયા? તો આવા જ સેક્ટરને પ્રાયોરિટી સેક્ટર કહેવાય છે. ને અત્યારે ન્યૂઝ શું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હવે જે સ્ટાર્ટઅપ છે ને,
તમે સ્ટાર્ટઅપનું નામ સાંભળ્યું હશે, જે નવા બિઝનેસ ઓન્ટરપ્રિન્યોર પોતાના બિઝનેસ એસ્ટાબ્લિશ કરે અને આપણે સ્ટાર્ટઅપ કહે છે. અમે તમને એક સિમ્પલ ડેફિનેશન આપી છે. તો આ સ્ટાર્ટઅપને પણ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવું કીધું છે કે ભાઈ સ્ટાર્ટઅપ પણ હવે પ્રાયોરિટી સેક્ટરમાં આવશે. તો અમે તમને કન્ટેક્ટ કીધો. તો આ પ્રાયોરિટી સેક્ટરની મેં તમને ડેફિનેશન પણ આપી દીધી કે જે પ્રાયોરિટી સેક્ટર છે, તો આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે બેંકો છે, કોમર્શિયલ બેંકો, શેડ્યુલ કોમર્શિયલ બેંકોને એક રોલ આપવામાં આવ્યો છે કે ભાઈ તમારે શું કરવાનું છે કે આપણી ઇન્ડિયાની જે સોસાયટી છે તો એમાં કેટલાક સ્પેસિફિક સેક્ટર છે અને એ સ્પેસિફિક સેક્ટરને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રાયોરિટી સેક્ટર તરીકે એમને નોટિફાઈ કરવામાં આવે છે. અને એ સેક્ટર કયા છે એ તમારે યાદ રાખવાનું છે. બધા નોટ ડાઉન કરતા રહેજો. એગ્રીકલ્ચર મેં તમને પહેલાં પણ કીધું છે, એમએસએમઈ છે, એના પછી એક્સપોર્ટ ક્રેડિટ છે, એજ્યુકેશન છે, હાઉસિંગ છે, એના સિવાય સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને રિન્યુએબલ એનર્જી. જો રિન્યુએબલ એનર્જી પણ પ્રાયોરિટી સેક્ટરમાં આવે છે, અમે તમને પહેલાં પણ કીધું છે. અને અધરમાં શું આવે છે કે જે અધરમાં વીકર સેક્શન છે, એના સિવાય ડિપ્રેસ પર્સન છે અને એસસી છે, એસટી છે, તો આ બધા વીકર સેક્શનમાં આવે છે. તો આ લોકોને પણ પ્રાયોરિટી સેક્ટરમાં ગણવામાં આવે છે. સમજી ગયા? અને આ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગના નોર્મ્સ કોને લાગુ પડે છે? તો જો ખાસ કરીને ઇન્ડિયાની અંદર જેટલી પણ શેડ્યુલ કોમર્શિયલ બેંક આવી છે, શેડ્યુલ બેંક એટલે શું થાય કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના શેડ્યુલ 2માં મેન્શન હોય તો એને શેડ્યુલ બેંક કહેવાય છે. અને જે બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના શેડ્યુલ 2માં મેન્શન ના હોય એને આપણે નોન શેડ્યુલ બેંક કહે છે. આ તમને ખબર હશે, ઠીક છે? તો ખાસ કરીને આ જે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ જે નોર્મ છે તો તે ઇન્ડિયાની દરેક જે શેડ્યુલ કોમર્શિયલ બેંક છે તો તેને લાગુ પડે છે. એના સિવાય ખાસ કરીને જે પણ ફોરેન બેંક જેની ઇન્ડિયાની અંદર 20થી વધુ બ્રાન્ચ હોય, જે પણ ફોરેન બેંક જેની ઇન્ડિયાની અંદર 20થી વધુ બ્રાન્ચ હોય, તો એવી ફોરેન બેંકને પણ આ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગના નોર્મ્સ લાગુ પડે છે. અને એને પોતાની જે પણ નેટ ક્રેડિટ હોય, ક્રેડિટનો મતલબ શું થાય, એ બેંક જે પણ લોન આપે તો એમાંથી 40% લોન કોને આપી પડે છે? પ્રાયોરિટી સેક્ટરને આપી પડે છે. અને પ્રાયોરિટી સેક્ટર કયા છે તે મેં તમને ઓલરેડી ઉપર કીધા છે. અને એક વસ્તુ તમે યાદ રાખજો કે જે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ નોર્મ્સ છે ને તો તે રિજનલ રૂરલ બેંક અને સ્મોલ ફાઇનાન્સ બેંક એને લાગુ પડતા નથી. આ બંને વિશે હું તમને ક્વેશ્ચન પણ પૂછવાનો છું. તો તમારે યાદ રાખવાનું છે કે જે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગના નોર્મ છે તો તે રિજનલ રૂરલ બેંક અને સ્મોલ ફાઇનાન્સ બેંકને લાગુ પડતા નથી. આ તમારે ખાસ કરીને નોટ ડાઉન કરવાનું છે. બાકી બધી જે ઇન્ફોર્મેશન છે, આ તમારે કેટલા પર્સન્ટેજ છે એ બધું યાદ રાખવાનું જરૂર નથી. અને અહીંયા એક ટર્મ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝમાં છે કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ શું છે. જો આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ શું છે, અને અહીંયાથી પણ ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. તો જો ખાસ કરીને મેં તમને પહેલાં કીધું કે જે શેડ્યુલ કોમર્શિયલ બેંક હોય અને ફોરેન બેંક હોય જેની બ્રાન્ચ ઇન્ડિયાની અંદર 20થી વધુ હોય, તો આ બધા પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ તરીકે 40% પોતાની જે લોન છે તો તે કોને આપી પડે છે? ઉપરના મેન્શન જે પ્રાયોરિટી સેક્ટર છે એને આપી પડે છે. પરંતુ માની લો કે કોઈ બેંક એને 40% લોન આપવાની છે પ્રાયોરિટી સેક્ટરને, પરંતુ એ 30% જ આપી શકે છે, 10% આપી શકતી નથી. તો એનો મતલબ શું થયો કે 10%ની તો ડેફિસિટ થઈ, એટલે કે 10%નો ટાર્ગેટ આ બેંક ફૂલફિલ કરી શકી નથી. તો આવી કન્ડિશનમાં શું થશે કે માની લો કે આ એક જે બેંક હતી ને એનું નામ આપણે અત્યારે માની લઈએ કે આ 30% વાળી બેંકનું નામ શું હતું કે એ જે બેંક છે તો એનું નામ હતું દેના બેંક. આપણે એક XYZ તરીકે એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ કે આ બેંકનું નામ હતું દેના બેંક. અને હવે એક બીજી બેંક છે જેનું નામ છે પંજાબ નેશનલ બેંક. અને આ પંજાબ નેશનલ બેંકે 40% પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ તરીકે આપવાના છે, પરંતુ એને આપ્યા કેટલા છે? 50% આપ્યા છે. આ બેંકનું થોડું દિલ છે ને ઉદાર છે. આને શું કર્યું કે 40%ની જગ્યાએ 30% આપે, એટલે કે આમાં 10%ની ડેફિસિટ થાય. પરંતુ જે પંજાબ નેશનલ બેંક છે તો તેને 40%ની જગ્યાએ 50% પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ તરીકે આપ્યા છે, એટલે કે 10% આને વધારે આપ્યા. તો હવે શું થશે કે આ જે 10% આનું સરપ્લસ છે ને તો આ 10% આને સર્ટિફિકેટ તરીકે કોને વેચી શકશે? દેના બેંકને વેચી શકે. સમજી ગયા? એટલે કે પંજાબ નેશનલ બેંક આ 10% પોતાની જે સરપ્લસ છે તો તેને દેના બેંકને વેચી શકશે. અને આનાથી આ પંજાબ નેશનલ બેંકને પણ ફાયદો થશે અને આનો જે ટાર્ગેટ છે તો તે પણ પતી જશે. સમજી ગયા? તો આને જ કહેવાય પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ. મેં તમને બહુ દેશી ભાષામાં સમજાવ્યું છે અને અહીંયાથી કોઈ પણ પ્રકારનો હવે ક્વેશ્ચન આવશે તો તમે આસાનીથી આને ટેકલ કરી શકશો. તો આ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ શું છે? જેની ડેફિસિટ હોય એ લોકો સરપ્લસ વાળા પાસેથી પરચેસ કરી શકે આ સર્ટિફિકેટને. સમજી ગયા? એટલા માટે જ આ જે કહેવાય ને કે જે એક ટૂલ છે તો તેને ડેવલપ કરવામાં આવ્યું છે. અને જો અત્યારે હવે એક બીજી પણ ઇન્ફોર્મેશન છે, અહીંયાથી ક્વેશ્ચન નહીં બને, પરંતુ સરકાર પ્લાનિંગ કરી રહી છે કે ખાસ કરીને જે બાયોગેસ છે, કમ્પ્રેસ બાયોગેસ, તો એને પણ હવે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગના તહેત લાવવામાં આવશે. ને એના માટેની જે પ્રોસેસ છે તો તે હજુ ઇન પ્રોસેસ એટલે કે ચાલુ છે, હજુ આને લાવવામાં આવ્યું નથી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે સરકારનો પ્લાનિંગ ચાલી રહ્યો છે કે જે કમ્પ્રેસ બાયોગેસ છે તો એને પણ પ્રાયોરિટી સેક્ટરમાં લાવવામાં આવશે. અને જો ખાસ કરીને એક સતત ઇનિશિયેટિવ છે કમ્પ્રેસ બાયોગેસ માટે. હવે સતત ઇનિશિયેટિવ વિશે મેં ઓલરેડી જ્યારે ઇન્ડોઆઈસની મેગેઝિન હું પર્સનલી બનાવતો હતો ખુદની, ત્યારે એ મેગેઝિનની અંદર મેં આના વિશે શેર કરેલું છે. ત્યાં એક ઇનિશિયેટિવ છે જેનું નામ છે સતત. તો આ સતતનું ફૂલ ફોર્મ શું થાય છે? સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ ટુવર્ડ્સ અફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ ટુવર્ડ્સ અફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન સ્કીમ. તો આ જે સ્કીમ છે તો તેને લોન્ચ ક્યારે કરવામાં આવી છે? 2018માં ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. અને જે કમ્પ્રેસ બાયોગેસ છે
તો તેના પ્રોડક્શન માટે આ જે સ્કીમ છે તો તેને લોન્ચ કરવામાં આવી છે, સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ ટુવર્ડ્સ અફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન સ્કીમ. તો અહીંયાથી પણ ક્વેશ્ચન આવી શકે છે. આ સતત સ્કીમ શાની માટે છે? તો જે કમ્પ્રેસ બાયોગેસ છે તો એના ઉપર આ જે સ્કીમ છે તો તેને લોન્ચ કરવામાં આવી છે. ક્યારે? 2018માં. અને મકસદ શું છે કે 2023 સુધી ઇન્ડિયાની અંદર લગભગ 5000 જેટલા જે કમ્પ્રેસ બાયોગેસના જે પ્લાન્ટ છે તો તેના એસ્ટાબ્લિશ કરવામાં આવશે. અને એમાંથી જે 15 મિલિયન મેટ્રિક ટન જેટલું જે કમ્પ્રેસ બાયોગેસ છે તો તેનું પ્રોડક્શન કરવામાં આવશે. તો આ પણ અહીંયાથી પણ ક્વેશ્ચન આવી શકે છે કે જે સતત સ્કીમ છે તો તે શેનાથી ડીલ કરે છે? તો જે કમ્પ્રેસ બાયોગેસ છે તો એના પ્રોડક્શન સાથે આ સતત સ્કીમ છે તો તે ડીલ કરે છે. મેં તમને બેઝિક ક્વેશ્ચન પૂછી લીધો છે. હવે મારે તમને ક્વેશ્ચન પૂછવાનો હતો રિજનલ રૂરલ બેંક અને જે સ્મોલ ફાઇનાન્સ બેંક છે તો એના વિશે મારે તમને એક ક્વેશ્ચન પૂછવાનો છે. તમારે કહેવાનું છે કે આ જે રિજનલ રૂરલ બેંક છે ને તો તેને કયા કમિશનની રેકમેન્ડેશનના આધાર ઉપર બનાવવામાં આવ્યો છે? તમે ઇકોનોમીમાં જે વાંચ્યું હશે તો તમને ખબર હશે કે જે રિજનલ રૂરલ બેંક છે તો એક કમિટીની રેકમેન્ડેશનના આધાર ઉપર બનાવવામાં આવ્યું છે. તો તમારે કમિટીનું નામ કહેવાનું છે. એના સિવાય જે રિજનલ રૂરલ બેંક છે તો એના ફંક્શન શું હોય છે અને એમાં કોણ સ્ટેક હોલ્ડર હોય છે એ પણ તમારે કહેવાનું છે. અને જે સ્મોલ ફાઇનાન્સ બેંક છે, સ્મોલ ફાઇનાન્સ બેંક તો એના પણ ડુ અને ડોન્ટ્સ કહેવાના છે કે ભાઈ જેવી રીતે તમને મેં કીધું હતું કે જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે ને એ કંઈક કરી શકે. બેંક અને આ બંને વચ્ચે કંઈક ડિફરન્સ હોય છે કે જે બેંક જે બધી ફેસિલિટી આપી શકે છે એ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની આપી શકતી નથી. તો એવી રીતે જે અત્યારે સ્મોલ ફાઇનાન્સ બેંક છે એની માટે પણ કેટલાક ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોય છે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં સ્મોલ ફાઇનાન્સ બેંક વિશે પણ કેટલીક જે ઇન્ફોર્મેશન તમને લાગે કે આ એક્ઝામના માટે રેલેવન્ટ છે તો એ જ તમારે પોઈન્ટ લખવાનો છે. બધું તમારે લખવાનું નથી. જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લાગે એ તમારે લખવાનું છે. આ મેં તમને 2 ક્વેશ્ચન પૂછી લીધા છે. અને જે દરેક લોકોને હું એક રિક્વેસ્ટ કરીશ કે તમે દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરો અને વિડીયો ગમે તો લાઇક કરો. અને જુઓ મેં યસ્ટરડે સ્પીપા માટે જે વિડીયો અપલોડ કર્યો છે તો તમને જે પણ લોકો સ્પીપા માટે તૈયારી કરતા હોય તો દરેક લોકો આ વિડીયોને તમે રેગ્યુલરલી ફોલો કરજો. હું તમને ગેરંટી મારીને કહું છું કે સ્પીપામાં કરંટ અફેર્સના ક્વેશ્ચનો આવશે તો આપણી ચેનલમાંથી તમને ક્વેશ્ચન જોવા મળશે. તમે 2019નું સ્પીપાનું પેપર જોજો. મેં વિડીયો અપલોડ પણ કરેલો છે. ત્યાં તમે પહેલાંની 5 મિનિટ એ વિડીયોમાં સ્કીપ કરી દેજો કારણ કે ત્યાં મેં બીજી ઇન્ફોર્મેશન આપેલી છે. પછી તમે જોશો તો તમને બધી ઇન્ફોર્મેશન એક્ઝામ માટે રેલેવન્ટ જોવા મળશે. અને મોટા ભાગના ક્વેશ્ચન સ્પીપામાં એ આપણી જે ઇન્ડોઆઈએસ ચેનલ છે તો એમાંથી કરંટ અફેર્સના આવેલા છે. એટલા માટે જ હું તમને રેકમેન્ડ કરીશ કે તમે સ્પીપાની તૈયારી કરો છો, યુપીએસસી કે જીપીએસસીની તૈયારી કરો છો તો આપણા વિડીયો તમને બધામાં હેલ્પફુલ થવાના છે. એટલે તમે રેગ્યુલરલી જોવાની કોશિશ કરજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને તો તે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમના બારામાં છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટલી અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે કે ટાર્ગેટ ઓલિમ્પિક જે પોડિયમ સ્કીમ છે તે શાનાથી ડીલ કરે છે? તો જો ખાસ કરીને 2024 અને 2028માં ઓલિમ્પિક થવાની છે. ઠીક છે, 2024 અને 2028માં ઓલિમ્પિક થવાની છે. તો આ જે 2024 અને 2028માં ઓલિમ્પિક થવાની છે તો એમાં ઇન્ડિયા મેડલ જીતી શકે, ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ જીતી શકે તો એ માટે ઇન્ડિયાનું જે યુથ છે ને તો તેને અત્યારથી તૈયાર કરવા માટે આ ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમને શરૂ કરવામાં આવી છે. સમજી ગયા? એટલે આ ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ શાની માટે છે કે જે ઓલિમ્પિક ગેમ્સ થાય તો એની અંદર ઇન્ડિયા મેડલને જીતી શકે તો એ માટે ઇન્ડિયાના જે યુથ છે તો તેને અત્યારથી તૈયાર કરવા, એમને આઈડેન્ટિફાય કરવા, એમને ટ્રેનિંગ આપી તો એ જ મકસદથી આ ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવી છે. મકસદ ખબર પડી કે મેં બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં કીધું છે. અને જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું જે મિશન ઓલિમ્પિક સેલ છે, જો યાદ રાખજો જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે તો એનું મિશન ઓલિમ્પિક સેલ છે તો તેના દ્વારા લગભગ 12 ગેમ માટે જે 258 જેટલા જે ખેલાડીઓ છે તો તેને આઈડેન્ટિફાય કરવામાં આવે છે કે કેટલી ગેમ માટે? તો 12 ગેમ માટે 258 જેટલા જે ખેલાડીઓ છે તો તેને આઈડેન્ટિફાય કરવામાં આવે છે. ને હવે આ બધા ખેલાડીઓ છે તો તેને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમના તહેત તેમને શું કરવામાં આવશે? ટ્રેનિંગ આપવામાં આવશે. અને જે પણ ખેલાડીઓ અહીંયા સિલેક્ટ થયા છે તો તેમને મંથલી 25,000 રૂપિયાનું જે સ્ટાઇપેન્ડ છે તો તે પણ અહીંયા અલાઉન્સ તરીકે આપવામાં આવશે. એટલે કે એ લોકો કહેવાય ને કે ટ્રેનિંગ માટે જે જરૂરી ઇક્વિપમેન્ટ હોય અને પોતાનો જે ખર્ચો છે તે કરી શકે અને કહેવાય ને કે એમના તૈયારી દરમિયાન એમની ઉપર કોઈ પણ ફાઇનાન્શિયલ સ્ટ્રેસ ના પડે તો એ જ મકસદથી આ 25,000 દર મહિને આપવામાં આવશે. તે પણ તમને ખબર પડી ગઈ. અને અહીંયા કઈ ગેમ માટે કેટલા ખેલાડીઓ સિલેક્ટ થાય આ બધું મજાક છે, આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. આ ફાલતુ વસ્તુ કહેવાય. પણ તમારે યાદ એટલું જ રાખવાનું છે કે જે ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ છે તો તે શાની માટે છે કે 2024 અને 2028માં જે ઓલિમ્પિક થવાની છે તો એમાં ઇન્ડિયા મેડલ જીતી શકે એ માટે ઇન્ડિયાનું જે યુથ છે તો એને અત્યારથી તૈયાર કરવું, એમને ટ્રેનિંગ આપવા અને એમની સ્કિલને આઈડેન્ટિફાય કરવા માટે આ જે સ્કીમ છે તો તેને આપણી કહેવાય ને કે ગવર્મેન્ટ દ્વારા એને લોન્ચ કરવામાં આવી છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે પોકાલી વેરાયટીના બારામાં છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. ખાસ કરીને યુપીએસસી માટે હું આને બહુ જ ઇમ્પોર્ટન્ટ માનું છું. યુપીએસસીમાં આ પ્રકારના ક્વેશ્ચન બને છે. તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચનો જોશો તો આ પ્રકારના વેરાયટી, રાઈસ વેરાયટી હોય, વીટ વેરાયટી હોય તો આના ઉપર ડાયરેક્ટલી ક્વેશ્ચન બની શકે છે. તો જો અત્યારે પોકાલી વેરાયટી
વેરાયટી ન્યૂઝમાં કેમ છે? તો જો આજથી થોડા દિવસ પહેલાં જે વેસ્ટ બેંગાલ છે ને, વેસ્ટ બેંગાલ, તો ત્યાં સુંદરવન છે, તમને ખબર હશે વેસ્ટ બેંગાલ સુંદરવન માટે, જે સુંદરવન છે એની માટે ખૂબ જ ફેમસ છે. અને આજથી થોડા દિવસ પહેલાં એક અમ્ફાન નામનું જે સાયક્લોન છે, આ તમને ખબર પણ હશે, ખૂબ જ ડિવાસ્ટેટિંગ સાયક્લોન હતું અને કહેવાય ને કે બહુ જ હાઈ સ્પીડમાં અહીંયા જે પવન છે તો તે પણ ફૂંકાયો હતો. તો અમ્ફાન નામનું જે વાવાઝોડું આવ્યું ને, તો એનાથી થયું છે શું કે ખાસ કરીને જે સુંદરવનનો એરિયા છે ને, તો ત્યાં દરિયાનું પાણી આવી ગયું છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ બોલી રહ્યો છું કે વેસ્ટ બેંગાલમાં જ્યારે અમ્ફાન નામનું સાયક્લોન આવ્યું તો ત્યારે શું થયું છે કે જે સુંદરવનનો જે એરિયા છે તો ત્યાં શું થયું છે કે જે દરિયાનું પાણી છે તો તે ઘૂસી ગયું છે અને જે જમીન છે તો તે કેવી થઈ ગઈ છે? ખારી થઈ ગઈ છે. કારણ કે તમને ખબર હોય છે કે દરિયાનું પાણી કેવું હોય છે? ખારું પાણી હોય છે, ઠીક છે. અને એ પાણી જ્યારે જમીન ઉપર આવી જાય તો જમીનમાં પણ ખારાશ આવી જતી હોય છે. તમે કચ્છ બાજુ ગયા હશો તો તમને ખબર હશે કે કચ્છમાં જે જમીન છે ને તે ખારાશવાળી જમીન તમને ત્યાં જોવા મળે છે, સમજી ગયા? તો અત્યારે ન્યૂઝ એ છે કે જે વેસ્ટ બેંગાલના જે પણ ફાર્મર્સ છે ને, ખાસ કરીને જે પેડી ફાર્મર, પેડીનો મતલબ શું થાય? જે ચોખા જે લોકો વાવતા હોય ને, આપણે દેશી ભાષામાં આપણે ચોખાનું વાવેતર કહીએ છીએ, તો જે પેડી ફાર્મર હોય, પેડી ફાર્મર, તો એ લોકો હવે કહી રહ્યા છે કે જે કેરાલાની અંદર પોકાલી વેરાયટી થાય છે ને, તો એને હવે અમે વેસ્ટ બેંગાલમાં એનું વાવેતર કરવા માંગીએ છીએ. તો તમે યાદ રાખજો કે આ પોકાલી વેરાયટી ક્યાંની છે? કેરાલાની છે. કેરાલા સિવાય ખાસ કરીને બીજે ક્યાંય આ પોકાલી વેરાયટી જોવા મળતી નથી. અને આ પોકાલી વેરાયટીની ઇમ્પોર્ટન્ટ અહીંયા એનું ફીચર શું છે? તો ઇમ્પોર્ટન્ટ ફીચર એ છે કે આ સોલ્ટ રેઝિસ્ટન્ટ છે. યાદ રાખજો, સોલ્ટ રેઝિસ્ટન્ટ રાઈસ વેરાયટી છે. અને એટલા માટે જ ઇમ્પોર્ટન્ટ થાય છે. એનું ઇમ્પોર્ટન્ટ ફીચર શું છે કે પોકાલી વેરાયટી સોલ્ટ રેઝિસ્ટન્ટ રાઈસ વેરાયટી છે. અને સોલ્ટ રેઝિસ્ટન્ટનો મતલબ શું થાય કે આને છે ને પાણીની જે ખારાશ હોય, પાણીની ખારાશ હોય તો એની આની ઉપર ઇમ્પેક્ટ થતી નથી. જમીનની અંદર કોઈ ખારાશ હોય તો એની પણ ઇમ્પેક્ટ થતી નથી. એટલે કે દરિયાનું પાણી હોય ને તો એની અંદર પણ આ જે પોકાલી વેરાયટી છે તો તે ઉગી શકે છે, સમજી ગયા? એટલા માટે જ આ પોકાલી વેરાયટી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્યાંની છે? તો તે જે ખાસ કરીને જે કેરલાના જે કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ છે, કયા કયા? તો અલ્લાપુઝા છે, એર્નાકુલમ છે અને તિરુસુર. તો આ 3 ડિસ્ટ્રિક્ટમાં મેઇનલી આ જે રાઈસ વેરાયટી છે તો આ કોસ્ટલ ડિસ્ટ્રિક્ટમાં આને ઉગાડવામાં આવે છે. અને આને કેરલાનો જીઆઈ ટેગ પણ મળેલો છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. જીપીએસસી અહીંયાથી ક્વેશ્ચન પૂછી શકે છે કે જે પોકાલી રાઈસ વેરાયટી છે તો એને કયા સ્ટેટમાંથી જીઆઈ ટેગ મળેલો છે? તો કેરલામાંથી એને પોકાલી વેરાયટીને જીઆઈ ટેગ મળેલો છે. અને જે વિટીલા 1, જો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, વિટીલા 1 એ પોકાલી વેરાયટીની લેટેસ્ટ વેરાયટી છે. જે પોકાલી રાઈસ છે તો એની લેટેસ્ટ વેરાયટી છે. થોડી સ્લીપ ઓફ ટંગ થઈ છે કે જે વિટીલા 1 છે, સોરી વિટીલા 11, 1 ને 11, વિટીલા 11 છે તો તે પોકાલી રાઈસની લેટેસ્ટ વેરાયટી છે. યાદ રાખવાનું છે. યુપીએસસી આ જે ટર્મ છે તો તે યુપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસી આ પ્રકારની ટર્મ તમને આપી શકે છે કે જે વિટીલા 1 છે, વિટીલા 1, તો તે સાની વેરાયટી, વિટીલા 11 છે, વારે ઘડે 1 નીકળે છે. વિટીલા 11 તો તે કઈ જે કહેવાય ને કે સાની વેરાયટી છે તો રાઈસની, અને એમાં પણ ખાસ કરીને જે પોકાલી રાઈસ છે તો તેની વેરાયટી છે. આ તમારે યાદ રાખવાનું છે કે જે વિટીલા 11 છે તો તે પોકાલી રાઈસની એક લેટેસ્ટ વેરાયટી છે. અને ખાસ કરીને આ જે વિટીલા 1 છે તો એને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે? તો તે ખાસ કરીને કેરલામાં એક ઇન્સ્ટિટ્યૂટ છે જેનું નામ છે કેરલા એગ્રીકલ્ચર યુનિવર્સિટી. કેરલા એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું જે ખાસ કરીને વિટીલામાં જે ફિલ્ડ સ્ટેશન છે તો તેના દ્વારા આને ડેવલપ કરવામાં આવી છે. અને આ વિટીલા જે 11 છે તો તે ખાસ કરીને પર હેક્ટર 5 ટન જેટલું જે ઈલ્ડ છે, એટલે કે ઉપજ છે, ઈલ્ડનો મતલબ થાય ઉપજ, તો વિટીલા 11 દર પર હેક્ટરમાં 5 ટન જેટલું જે રાઈસ છે તો તેનો ઉપજ પણ આપશે. અને કેરલાની અંદર બીજી પણ એક રાઈસ વેરાયટી ફેમસ છે જેનું નામ છે જ્યોતિ વેરાયટી. તો આ જ્યોતિ વેરાયટી પણ શાનાથી રિલેટેડ છે? તો રાઈસના રિલેટેડ છે. અહીંયાથી પણ ક્વેશ્ચન આવી શકે છે. યુપીએસસી જો ધ હિન્દુ પેપર આવતું હોય કે કોઈ પણ ન્યૂઝપેપર આવતા હોય ને એની અંદર એને કોઈ પણ ટર્મ જોવા મળે ને તો એડિટોરિયલમાંથી પણ એ ટર્મ પૂછી લે છે. એટલે યુપીએસસીનો કોઈ દિવસ કોઈ ભરોસો તમારે કરવાનો નહીં. જ્યાંથી પણ તમને ઇન્ફોર્મેશન મળે, ઇન્ફોર્મેશન તમારે ગેધર કરવાનું રાખવાનું. તમારે હંમેશા નોટ ડાઉન કરતું રહેવાનું કે જ્યોતિ વેરાયટી છે તો તે સાની વેરાયટી છે, તો રાઈસની વેરાયટી છે. અને ક્યાં પોપ્યુલર છે? તો કેરલામાં પોપ્યુલર છે. અને જે ખાસ કરીને આ પોકાલી વેરાયટી છે તો તે ઉગવા માટે કેટલો સમય લે છે? તો 110 જેટલો દિવસ લાગે. તો આપણે ખેડૂત બનવાનું નથી, આ ખાલી તમને ઇન્ફોર્મેશન માટે છે કે 110 દિવસ જેટલો સમય લાગે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ગિરીશચંદ્ર મુર્મુના બારામાં છે. જો ગિરીશચંદ્ર મુર્મુ 1985ની બેચના ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર છે. ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર છે. અને આ ગિરીશચંદ્ર મુર્મુ છે ને એ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીકના અધિકારી છે. કારણ કે તમને ખબર છે કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ ગિરીશચંદ્ર મુર્મુ એ ઇન્ડિયાના ગુજરાતના પ્રિન્સિપલ સેક્રેટરી હતા. ઠીક છે, ગુજરાતના પ્રિન્સિપલ સેક્રેટરી હતા. નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીકના માણસ સામે માનવામાં આવે છે. અને તમને ખબર છે કે જે લોકો નરેન્દ્ર મોદીના નજીકના હતા અત્યારે બધા શામાં છે? દિલ્હીમાં છે. ઠીક છે, મોટી મોટી પોસ્ટ ઉપર દરેકને બેસાડી દીધા છે. તો આ તમારે યાદ રાખવાનું છે કે જે ગિરીશચંદ્ર મુર્મુ છે ને તો તે અત્યાર સુધી જે જમ્મુ એન્ડ કાશ્મીરનું જ્યારે રીઓર્ગેનાઇઝેશન થયું અને જમ્મુ એન્ડ કાશ્મીરને યુટી બનાવીને એના પછી ગિરીશચંદ્ર મુર્મુને જમ્મુ એન્ડ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બનાવી દેવામાં આવ્યા હતા. પણ એક વસ્તુ યાદ રાખજો, પોલિટિશિયન
પોલિટિશિયન હોય અને જે અધિકારીઓ હોય. પોલિટિશિયનનું કામ અધિકારીઓ એટલી જલ્દીથી કરી શકતા નથી અને જે જમ્મુ એન્ડ કાશ્મીર છે તો ત્યાં ક્યાંક ને ક્યાંક હજુ પણ એવા વ્યક્તિની જરૂર છે જે પોલિટિક્સમાં થોડો એક્ટિવ હોય, ઇન્ટેલિજન્ટ હોય. એટલા માટે જે ગિરીશચંદ્ર મુર્મુ છે તો આ જે પોસ્ટ છે લેફ્ટનન્ટ ગવર્નરની પોસ્ટ એની માટે એટલા બધા સુટેબલ નહોતા અને એ જ હિસાબથી અત્યારે શું કર્યું છે કે ગિરીશચંદ્ર મુર્મુને લેફ્ટનન્ટ ગવર્નરની પોસ્ટમાંથી એમને રેઝિગ્નેશન મૂક્યું છે અને હવે એમને ઇન્ડિયાના કેગ બનાવી દેવામાં આવે છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ છે આ ઇન્ડિયાના કેગનું ફૂલ ફોર્મ થાય છે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. તમે લક્ષ્મીકાંતની બુકમાં આના વિશે એક ડેડિકેટેડ ચેપ્ટર પણ તમે વાંચ્યું હશે. ના વાંચ્યું તો આજે તમારે એને રિવિઝન કરવાનું છે. એક વસ્તુ યાદ રાખજો, તમારે કરંટ અફેર્સને હંમેશા સ્ટેટિક સાથે લિંક કરી દેવાનું છે. આજે કેગની પોસ્ટ ન્યૂઝમાં છે તો હવે એવું નથી કે હું તમને આખું કેગનું ચેપ્ટર અત્યારે ફરીથી તમને સમજાવીશ, કારણ કે હું હંમેશા જે નવા આર્ટિકલ હોય એના જ ઉપર સમય છે તો એને ઇન્વેસ્ટ કરું છું. તો તમારે આજે શું કરવાનું છે, આ જે કેગ છે ને એના લક્ષ્મીકાંત ખોલીને કેગનું જે ચેપ્ટર છે એમાં ઇમ્પોર્ટન્ટ જે પ્રોવિઝન છે તમારે એક વખત રિવિઝન કરી દેવાની છે. અને આજે હું તમને એક બે ક્વેશ્ચન પણ પૂછવાનો છું. તો કેગ માટેનો આપણા સંવિધાનમાં કયો આર્ટિકલ છે, તો આર્ટિકલ 148 નોટ ડાઉન કરજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણા કોન્સ્ટિટ્યુશનનો આર્ટિકલ 148 શાની સાથે ડીલ કરે છે, તો કેગની સાથે ડીલ કરે છે. સમજી ગયા? અને અત્યારે આપણા નવા જે કેગ બને છે કોણ છે, તો તે ગિરીશચંદ્ર મુર્મુ છે. અને આમને કોને રિપ્લેસ કરશો, તો આની પહેલા કોણ આપણા કેગ હતા, તો રાજીવ મહર્ષિ આપણા કેગ હતા આની પહેલા. હવે એ રિટાયર્ડ થઈ ગયા છે, એમની એજ પતી ગઈ છે. એના હિસાબથી હવે નવા કેગ કોણ બન્યા છે, ગિરીશચંદ્ર મુર્મુ બન્યા છે. અને કેગને અપોઇન્ટ કોણ કરે છે, તો આપણા જે પ્રેસિડેન્ટ છે તો એના દ્વારા કેગને અપોઇન્ટ કરવામાં આવે છે. તો આ તો તમને ખબર જ હશે. અને મેં આ બેઝિક ઇન્ફોર્મેશન તમને આપી છે કે આ મોદીના ખૂબ જ નજીકના માણસ છે અને ઇન્ડિયાના જે ગુજરાત છે તો એના પ્રિન્સિપલ સેક્રેટરી પણ રહ્યા છે. અને ખાસ કરીને જ્યારે નરેન્દ્ર મોદી દિલ્હી ગયા એટલે કે પ્રધાનમંત્રી બન્યા એના પછી જે આપણો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રિજીમ છે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં, તો ત્યાં પણ આમને એડિશનલ સેક્રેટરી તરીકે સારું એવું કાર્ય કર્યું છે. અને જે ઇન્ડાયરેક્ટ ટેક્સ રિફોર્મ લાવવા માટે પણ એમને સારું એવું રિફોર્મ લાવીને એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનું સારું એવું કાર્ય ગિરીશચંદ્ર મુર્મુએ કર્યું છે. તો આટલા બધા ક્વેશ્ચનો તો બનવાના નથી. અને પરંતુ જે કહેવાય ને કે જે ડીવાયએસઓ અને એસટીઆઈ જેવી જે એક્ઝામ હોય, પીઆઈની જે એક્ઝામ હોય, તો ત્યાં આ પ્રકારના ક્વેશ્ચન બની શકે છે કે જે ગિરીશચંદ્ર મુર્મુ છે તો તેને રિસન્ટલી કઈ પોસ્ટ માટે અપોઇન્ટ કરવામાં આવે છે. તો તમારે હસતા કહી દેવાનું કે ભાઈ તમે મજાક કરો છો, કેગમાં આવે છે અને અમે યુપીએસસીની તૈયારી કરી છે, હવે આસાનીથી આન્સર આપી દઈએ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે એક વન લાઇનર સ્ટેટમેન્ટ છે. કારણ કે કહેવાય ને કે આ જે આર્ટિકલ છે ને તો તમે ગૂગલમાં સર્ચ કરશો ને તો આના વિશે બહુ જ ડિટેલમાં ઇન્ફોર્મેશન મળશે. પણ મેં તમને પહેલાં પણ કીધું છે કે આપણે થોડા પ્રેક્ટિકલ માણસ છીએ અને પ્રેક્ટિકલ સ્ટડીમાં છે. લાઈફમાં નથી વધારે, પણ સ્ટડીમાં હું વધારે પ્રેક્ટિકલ છું ને એના હિસાબથી જે ઇમ્પોર્ટન્ટ હોય ને એ જ હું કહેવાય ને કે અહીંયા ઇન્ક્લુડ કરું છું. તો આમાં ઘણા બધા એવોર્ડ આપ્યા હતા કે ભાઈ આ વ્યક્તિને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે અને આ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મળ્યો છે. જો એટલું બધું કહેવાય ને કે કોઈ નામ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ હોતા નથી, યુપીએસસી માટે તો બિલકુલ નામ ઇમ્પોર્ટન્ટ જ નથી. એના માટે હું છે ને આવા નામ બામ જે હોય ને એને તો હું ઇગ્નોર જ કરી દઉં છું. તો એટલા માટે આપણે તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જે નેશનલ અવોર્ડ ફોર એક્સલન્સ ઇન અર્થ સિસ્ટમ સાયન્સ, જો આ અવોર્ડનું નામ યાદ રાખજો, નેશનલ અવોર્ડ ફોર એક્સલન્સ ઇન અર્થ સિસ્ટમ સાયન્સ છે. તો તે કોના દ્વારા અનાઉન્સ કરવામાં આવે છે, તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ. બસ આ એક જ લાઈન તમારે યાદ રાખવાની છે. ક્વેશ્ચન આવશે તો અહીંયાથી જ આવશે. બાકી જે ફાલતુ ડિટેલ આપી હતી કે ભાઈ આ વ્યક્તિને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો છે અને આ વ્યક્તિને આની માટે એવોર્ડ આપ્યો છે અને યંગ માટે આને આ એવોર્ડ આપ્યો છે ને, એ બધું તમારે નામ યાદ રાખવાની જરૂર નથી. કોઈને યાદ નામ છે તો એ રહેતા જ નથી. મને પણ ના રહે, તમને પણ ના રહે, યુપીએસસીને પણ ના રહે. ઠીક છે? તો આ નેશનલ અવોર્ડ ફોર એક્સલન્સ ઇન અર્થ સિસ્ટમ સાયન્સ કોના દ્વારા આપવામાં આવે છે, તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા આપવામાં આવે છે. બસ આટલું તમારે નોટ ડાઉન કરવાનું છે. એના પછી જે લાસ્ટ આર્ટિકલ એના પહેલાં હું તમને એક કેગના વિશે ક્વેશ્ચન પૂછી લઉં. ક્વેશ્ચન પૂછવાનું ભૂલી જઈશ. અને આ પોકાલી અત્યારે રાઈસ ન્યૂઝમાં છે ને, તો રાઈસ વિશે પણ હું તમને ક્વેશ્ચન પૂછવા માંગીશ. કારણ કે જો ક્વેશ્ચન હંમેશા હું થોડું લિંક કરીને પૂછવા માંગુ છું. અને કહેવાય ને કે જો તમે બેમ્બુ રાઈસ વિશે તમે સાંભળ્યું હશે, આજથી થોડા દિવસ પહેલાં બેમ્બુ રાઈસ ન્યૂઝમાં હતા. બહુ જ ઇમ્પોર્ટન્ટ રાઈસ વેરાયટી છે. બહુ વર્ષો પછી આ રાઈસ વેરાયટી થાય છે અને આ પ્રોટીનમાં ખૂબ જ રીચ હોય છે. લગભગ 40 વર્ષ જેટલો સમય લાગે છે આ રાઈસને ઉગવા માટે. યાદ રાખજો, તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે બંબુ રાઈસ આજથી થોડા દિવસ પહેલાં ન્યૂઝમાં હતા. બંબુ કહો કે બેમ્બુ કહો, ઠીક છે? તો તમારે કહેવાનું છે આ કયા સ્ટેટમાં બેમ્બુ રાઈસ થાય છે. અને એમાં એક વાઇલ્ડ લાઈફ સેન્ચુરીની પણ નામ ન્યૂઝમાં હતું. એ વાઇલ્ડ લાઈફ સેન્ચુરીનું પણ નામ તમારે કહેવાનું છે કે ભાઈ આ સ્ટેટની અંદર બેમ્બુ રાઈસ થાય છે. અને એની જે ફીચર છે તો એ પણ તમારે કહેવાનું છે. મેં તમને એક ફીચર તો કીધું કે જે પ્રોટીન છે તો એની અંદર ખૂબ જ રીચ હોય છે અને આની અંદર ફેટ છે તો તે હોતા નથી. ઠીક છે? કારણ કે તમને ખબર છે કે જે ફેટી એસિડ છે તો તે આપણા શરીર માટે હાનિકારક છે. ઠીક છે? તો તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં બંબુ રાઈસ વિશે ઇન્ફોર્મેશન આપવાની છે કે ભાઈ આ સ્ટેટમાં ફેમસ હતા અને આ કહેવાય ને કે આ જે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે તો એ પણ ન્યૂઝમાં હતી. અને આને જે ફીચર છે તો એ પણ તમે કહેશો તો વધારે સારું લાગશે. અને જે કેગ છે ને કેગ, તો એના વિશે પણ તમારે કહેવાનું છે કે કેગનો ટેન્યોર શું હોય છે. ઠીક છે? તો તમારે કહેવાનું છે કે ભાઈ જે કેગ છે તો એ કેટલા સમયે રિટાયર્ડ થાય છે એનો ટેન્યોર તમારે કહેવાનું છે. લક્ષ્મીકાંત જે લોકોએ વાંચી હશે દરેક લોકો આનો આન્સર આપી શકશે. અને આજનો આપણે લાસ્ટ આર્ટિકલ આપણે ડિસ્કસ કરી લઈએ કે ઇન્ડિયાની પહેલી કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેનના બારામાં છે, જેને આપણે હિન્દીમાં કિસાન રેલ પણ કહીએ છીએ. તો જો એટલું એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ જીપીએસસીમાં, ડીવાયએસઓમાં અને એસટીઆઈમાં આ પ્રકારના ક્વેશ્ચન આવશે ક્લાસ 3માં.
તો જો ખાસ કરીને જે ઇન્ડિયાની પહેલી જે કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેન છે ને, જેને કિસાન ટ્રેન આપણે કહીએ છીએ, તો એ 7 ઓગસ્ટે શરૂ થઈ છે. અને કયા બે સ્ટેટ વચ્ચે શરૂ થઈ છે ને આ યાદ રાખજો. હવે પ્લેસ તમારે યાદ રાખવાનો નથી, પ્લેસ તો કોઈને યાદ નહીં રહે, પણ નામ તમારે બે સ્ટેટનું યાદ રાખવાનું છે કે મહારાષ્ટ્ર અને બિહારની વચ્ચે ઇન્ડિયાની પહેલી જે કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેન છે તો તેને શરૂ કરવામાં આવી છે. કયા બે સ્ટેટ? મહારાષ્ટ્ર અને બિહારની વચ્ચે આને શરૂ કરવામાં આવી છે. બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે. અને મેઇનલી આ જે ટ્રેન છે તો જે પેરિસેબલ પ્રોડક્ટ હોય, જે રીતે વેજીટેબલ છે, ફ્રૂટ છે, તો જે થોડા સમયમાં ખરાબ થઈ જતા હોય, તો આવી પ્રોડક્ટનું કહેવાય ને કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવા માટે કિસાન માટે આ જે સ્પેશિયલ ટ્રેન છે તો તેને શરૂ કરવામાં આવી છે. તો કયા બે સ્ટેટ? તો મહારાષ્ટ્ર અને બિહાર વચ્ચે શરૂ થઈ છે. અને તારીખ તો તમારે યાદ રાખવાની જરૂર નથી. તો આ બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને ઇન્ડિયાની પહેલી કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેન વિશે આપી છે. નોટ ડાઉન એટલું જ કરજો કે મહારાષ્ટ્ર અને બિહારની વચ્ચે જે પેરિસેબલ ગુડ્સ છે, વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, તો એની માટે શરૂ કરવામાં આવી છે. હવે આ ટ્રેન ક્યાં ક્યાં ઊભી રહેશે આ બધું તમારે યાદ રાખવાનું નથી, આ ફાલતુ વસ્તુ છે, પણ કહેવાય ને કે સાથે સાથે બધું આવી જાય છે. ઠીક છે, તો તમારે આને કટ કરી દેવાનું છે. સો ગાઈઝ, ધીસ ઇઝ ઇટ ફોર ટુડે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં કંઈક નવું જાણવા અને શીખવા મળ્યું હશે. વિડીયો ગમે તો થોડું લાઇક કરો, લાઇક કરશો તો મને પણ મજા આવશે. ના ગમે ત્યાં ચોખ્ખું તમે ડિસલાઇક કરી દો. મને ડિસલાઇકથી કોઈ વાંધો નથી, પણ તમે ડિસલાઇક કરશો ને તો મને એમ થશે કે ભાઈ વિડીયોમાં કંઈક ખામી છે, તો હું એને સુધારવાનો પ્રયત્ન કરીશ. અને જો ગમતું હોય તો યાર, આપણે બધા માણસ છીએ અને હ્યુમન હંમેશા એક્ટિવ હોય. એક્ટિવ હ્યુમન શું કરે કે ભાઈ એને જે પણ કહેવામાં આવે ને એ કરવાનો પ્રયત્ન કરે. તો દરેક લોકો વિડીયો ગમે તો તમે શું કરો, વિડીયોને લાઇક કરો. ના ગમે તો હું ચોખ્ખું કહું છું ડિસલાઇક કરો, પણ વિડીયોના કમેન્ટ બોક્સમાં અથવા તો વોટ્સઅપમાં એડમિનને પર્સનલી મેસેજ કરી કહો કે ભાઈ તમારું આ કામ છે ને ખરાબ છે, તો હું એમાં સુધારો કરવાનો પ્રયત્ન કરીશ. ઠીક છે, અને જે પણ પ્રશ્નો તમને પૂછવામાં આવ્યા, જે રીતે રિજનલ રૂરલ બેંક છે, એના સિવાય સ્મોલ ફાઇનાન્સ બેંક છે, પછી ખાસ કરીને જે બેમ્બુ રાઇસ છે, કેગનું ટેન્યોર છે, તો જો આ બધા હાઈ લેવલના ક્વેશ્ચન છે. તમે આના વિશે તમે જોશો ને તો તમને એક્ઝામમાં ક્વેશ્ચન પણ જોવા મળશે, કારણ કે મેં પ્રીવિયસ યરના ક્વેશ્ચનો ઓલરેડી સોલ્વ કરેલા છે. અને એટલા માટે હું તમને લિંક કરીને બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપી રહ્યો છું, તો દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. ઠીક છે, સો થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.